लोकल बॉडी इलेक्शन में डर का माहौल। कांग्रेस लीडर ललित वसोया ने बीजेपी पर गंभीर आरोप लगाए। हमला के बीजेपी चुनाव जीतने के लिए ताकत, पैसा, पुलिस और सरकारी मशीनरी का गलत इस्तेमाल कर रही है। आरोप है कि धोराजी में बीजेपी कैंडिडेट्स के एफिडेविट पर साइन न होने के बावजूद इलेक्शन कमीशन ने कांग्रेस का ऑब्जेक्शन खारिज कर दिया और फॉर्म कैंसिल नहीं किया। उपलेटा में कैंडिडेट को फॉर्म वापस न करने पर जिंदगी बर्बाद करने की धमकी दी गई। धोराजी के नानी परवारी में कैंडिडेट को फॉर्म वापस लेने के लिए 5 लाख रुपए का ऑफर देने का वीडियो और ऑडियो वायरल हुआ। पुलिस को धमकियां और ऑफर के वीडियो में सबूत के बावजूद राव का कहना है कि एडमिनिस्ट्रेशन की तरफ से कोई कंप्लेंट नहीं की जा रही है। ललित का कहना है कि बीजेपी जो सीधे तौर पर चुनाव नहीं जीत सकती, ऐसे हथकंडे अपना करके डेमोक्रेसी को खत्म कर रही है। वसोया का गंभीर आरोप है। પાંચ માં આપણું કઈ નો વરે ને પાંચ તો તને કહું થોડા કે અમને 3 માં વેચાતા લીધા હતા પ્રમુખ હતા તોય હા તો તને તો હજી ક્યાં તું ચૂંટાઈ ગયો ન કરે એમ તો ચૂંટાઈ ગયો ભલે ચૂંટાતા ન હોય પણ થોડુંક જોર તો હોય ને ના રે ના કોંગ્રેસ વાળો અમે ચૂંટાય નહીં આપવાનું નહીં ચૂંટાય તો કામ રૂપિયો બગાડવો જોઈએ ચૂંટાય નહીં આ તો આપણો અંગત માણા મેં કીધું પૂછી લઉં જોઈએ એને નીકળવું હોય તો 5 પેટી દઈ દો એવું છે 5 માં કાઈ ન વિચારી લા હારું વિચારી લઈ દેજે હાઈ નું મને હાઈ ફોન કરી નહીં રે તડકાનો એસી હોય તો ચાલુ કરીને સુઈ જા હા એસી ફરી સાય ખાઈ ને પણ 6 વાગે ને ત્યાં જવાબ દેજે કેટલા 6 વાગે હા તો હું કઈક લડાઈ આપી દઉં બીજું હું આમાં એ જ હોય ને બીજું એ તો અમે પાર્ટી બદલો ને ધારાસભ્ય બોલે સંસદ સભ્ય પાર્ટી બદલો કરે અને ત્યાં તો ક્યાં ત્યાં ચૂંટાઈ ગયેલો સભ્ય હોય તો એમ થાય ચાલો ના રે ના એ તો બરોબર આપણે પૈસા હાટું ક્યાં લડીએ રણછોડ બાપા પૈસા નો કઈ લેવો હોય તો લઈ લે નો લેવો તારી ઈચ્છા મારે મેં તો લલિતભાઈ ને છૂટ દીધી યાર મારે ક્યાંય જવું નથી પણ તમે મારી માથે ભરોસો રાખો કીધું આપણે રૂપિયાનો મોહ નથી કીધું ભાઈ લલિત વયો જઈશ ભાજપમાં કોઈ શીખાયું ઈ તો ભલે ને વયો જાય હા પછી ક્યાં જાઓ હા 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 હજી વિચારી લે હું કહું સુધી 5 વાગ્યા સુધી કાંઈ છેલ્લો દી છે છેલ્લો દી છે ઈ તો મને હાજા ગઈ મને ખબર છેલ્લો દી છે હા કાંઈ વાંધો નહીં હાલો ફોન કરી બીજું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે। ફોર્મ ભરાઈ ગયા, ફોર્મની ચકાસણી થઈ ગઈ, ફોર્મ ખેંચવાનો સમય પૂરો થઈ ગયો છે, છતાં પણ ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોને ડરાવી ધમકાવી અને અત્યાર સુધી ફોર્મ પાછા ખેંચાવવા માટેના પ્રયત્નો કર્યા છે। ક્યાંક શારીરિક તાકાતનો ઉપયોગ કર્યો છે, ક્યાંય ધનનો ઉપયોગ કર્યો છે, ઘણી જગ્યાએ પોલીસ તંત્રનો સરકારી તંત્રનો ઉપયોગ કર્યો છે। ચૂંટણી પંચનો પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો છે। ધોરાજીની એક બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે સોગંદનામામાં સહી નથી કરી। કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારે વાંધો લેવા છતાં પણ ચૂંટણી પંચે એમનું ફોર્મ રદ નથી કર્યું। ઉપલેટા વિસ્તારની ખારતિયા સીટ ઉપર ઉમેદવારને જિંદગી બરબાદ કરી દેશું, ફોર્મ ખેંચી લે એવી ધમકીઓ પણ આપી છે। એનો પણ ઓડિયો અમે પોલીસ તંત્રને પણ આપ્યો છે, છતાંય પોલીસ તંત્ર દ્વારા પોલીસ ફરિયાદ લેવામાં નથી આવતી। ધોરાજી તાલુકાના નાની પરબડીના એક આગેવાન અમારા ઉમેદવારને 5 લાખ રૂપિયા આપીએ ઉમેદવારીમાંથી ફોર્મ પાછું ખેંચી લે જેવી ઓફરો કરે છે, જેનો વિડીયો પણ અને ઓડિયો પણ પ્રજાની સમક્ષ આવ્યો છે। ભારતીય જનતા પાર્ટી સીધી રીતે ચૂંટણી મેદાનની અંદર જીતી શકે એવા કોઈ સંજોગો નથી, એટલે લોકશાહીને ખતમ કરીને પણ ચૂંટણી ન થાય અને ભારતીય જનતા પાર્ટીને હાર ન ભોગવવી પડે એટલા માટે આવા હાથકંડાઓનો ઉપયોગ કરી રહી છે, જે લોકશાહી માટે ખતરારૂપ છે।